ચાલો આ તમારું રિસન હમણાં જે બોર્ડનું પેપર છે તે છે જે કમ્પ્રેસ પેપર્સ છે કે જેમાં તમારો એમસીક્યુ વધારે આપ્યા છે એ પેપર્સ આપણે જોઈ લઈએ વ્યવસ્થિત પૈકી પ્રમાણે તમારું થશે કેમ તમારે પછી નોટબુકમાં એ વ્યવસ્થિત લખી દેવાનું છે બીજું આજે એક્સ્ટ્રા પેજ ઉઘરાવાના છે તમે પહેલા કીધું લેંગ્વેજ ફંક્શન લેંગ્વેજ ફંક્શનના જે નિયમો છે એ પણ તમને પૂછવામાં આવશે ડીપ વાંચો પેલું આ તમારું છે ને 8 થી 10 પેજ વાંચો પેલા સૂચના વાંચો લોકોને ખબર પડે ભાઈ સૂચના શું લઈ છે Okay, sir. The most appropriate from the bracket them against the given sentence. Select the most appropriate language functions from the bracket and write them against the given sentence. That means what? કે તમારે સેન્ટેન્સ પણ લખવાનું ને એની સામે એનું લેંગ્વેજ ફંક્શન લખવાનું કયું લેંગ્વેજ ફંક્શન બરાબર છે અહીંયા ત્રણ તમારા સવાલ આપ્યા છે 8 9 10 લેંગ્વેજ ફંક્શનના છે પેલા ઉપર જોઈ લઈએ એક્સપ્રેસિંગ ચોઇસ એટલે પસંદગી દર્શાવવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ટોકિંગ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એન્ડ એક્સપ્રેસિંગ સજેશન ચાલો વાંચીએ વાંચો આઠમું છે વાંચો 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 ઓકે સર આઠમું છે શ્રદ્ધા acts too fearfully to oppose anyone. ટુ ને ટુ મળે છે બોલો ટુ અને ટુ મળે તમારું કઈ વસ્તુ આવે તમારું એક્સપ્રેસિંગ બરાબર ચાલો તમે એક કામ કરો હમણાં શોર્ટમાં તમને આન્સર લખાઈ દો લખી દો પછી તમે પાછળ તમને મહેનત નહીં કરવી પડે પછી એવું લાગે તો જોઈ લેજો બરાબર છે ચાલો નંબર પેલા હેડિંગ આપણે તમારું આ છે તમારું બોર્ડનું પેપર છે બસ એની બ્લુ પ્રિન્ટ છે લખો ફટાફટ લખો આન્સર 8 હમણાં ડાયરેક્ટ લખાઈ દઉં છું પછી તમે પેલું લખીએ તો આન્સર 8 માં આવશે લખો એક્સપ્રેસિંગ રિઝલ્ટ લખતા જ જાઓ તમારી મહેનત થોડી ઓછી કરવી ગાલામાં જાતે કરો નેક્સ્ટ વાંચો બીજું નવમું છે hers follow the same strategy as his friend suggested. hers follows the same strategy as his friend has suggested બરાબર છે એટલે હર્ષે એના ફ્રેન્ડને જે કીધું ને એ પ્રમાણે જ કાર્ય કર્યું એટલે હર્ષે કામ કેવી રીતના કર્યું તો એના મિત્રના કહેવા પ્રમાણે કામ કર્યું તો આ એક્સપ્રેસિંગ સજેશન નથી ભાઈ એક્સપ્રેસિંગ સજેશન હોય ને તો આગળ લેટ્સ જેવો શબ્દ આવે અથવા તો શું જેવો શબ્દ આવે તો એક્સપ્રેસિંગ સજેશન કહેવાય આ તમને એવું કહે છે કે હર્ષની વાત કરે છે પણ કોના સંદર્ભમાં વાત કરે છે એના મિત્રના સંદર્ભમાં એટલે આમાં તમારો છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લખો આન્સર 9 આવશે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એક્સપ્રેસિંગ સજેશન ક્યારે આવે તો શરૂઆતમાં સજેસ્ટેડ ટુ પ્રપોઝ ટુ એવા શબ્દ હોય તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ નેક્સ્ટ વાંચો નંબર 3 I would rather listen to all Hindi songs than watch a Hindi movie. would rather મળે ને એટલે એક જ વસ્તુ આવે બોલો શું આવે એક્સપ્રેસિંગ ચોઇસ બરાબર છે would rather આવે એટલે તમને ફિક્સ કરાવેલું કે would rather than આવે તો પાછા than I would અર્થ સમજવાનો હમણાં જોવાનું છે પહેલા જે વાક્ય સમજ પડી જાય તો મોરેનો અર્થ ગોળી મારો હમણાં કંઈ કામ નથી આપણે would rather અને then આવે એટલે તમારો એક્સપ્રેસિંગ શું આવશે ચોઇસ આવશે ઓકે ધેટ ઇઝ ધ રાઈટ લખી દો એક્સપ્રેસિંગ ચોઇસ જો 3 માર્ક્સ તમારા કમ્પ્લીટ થઈ ગયા બીજા જે 4 માર્ક્સ છે તે પણ સેમ જ છે તમારા કોઈ ફરક નથી એ સેમ જ આવશે તમારું 11 વાંચો 11 છે Raju says, why did you not prepare the apple juice? Jago, expressing condition in the past. Expressing condition in the past that means તમને if customer હોવો જોઈએ જોઈ લો
if you had brought an apple yesterday I would have prepared it. If મળી ગયો ને આયરો દેખાય છે if મળ્યો એટલે બોલો આનો આન્સર તમારો કયો આવશે બી આવશે એટલે આમાં તમારે છે ને પેલા એકચ્યુઅલ કઈને લખવાનું તમને સમજાવું છું હમણાં તો ખાલી આપણે આન્સર લખીએ છીએ એકચ્યુઅલી જ્યારે લખો ત્યારે પેલા રાજુનું લખવાનું પછી જાગુમાં જે આન્સર છે તમારે લખવાનું હમણાં આન્સર લખી તો બી if you had brought an apple yesterday I would have prepared the juice for you કન્ડિશન છે એટલે કન્ડિશન માટે તમારો શબ્દ આવે if આવે અનલેસ પણ આવે પણ અનલેસ અહીંયા કેમ નહીં આવે ધ્યાન આપો આ છે ને તમારું સાદા આ ટર્મ શું લે કન્ડિશન ઇન ધ પાસ્ટ થઈ ગયું પાસ્ટ એટલે ભૂતકાળ અનલેસ યુ ફોરગેટ ફોરગેટ લખો એટલે આ તમારું વર્તમાન કાળ થઈ ગયું આ વર્તમાન કાળ એ શક્ય ના હતું તમારો આવશે પહેલું બી આવશે લખાઈ ગયો હા સર. પાછો નેક્સ્ટ 12 Jayu says, how is your smartphone? Kisu comparing. કમ્પેરિંગ એટલે તમારે કમ્પેરિંગ જેવું વાક્ય લખવું પડશે વાંચો પહેલું પહેલું છે it is better than any other smartphone. it is better than any other smartphone હવે આ વાક્ય છે ને એકચ્યુઅલી આ જે વાક્ય છે ને ખોટું છે કેમ ખોટું છે એની અધર આવે ને પછી અહીંયા હંમેશા બહુવચન નહીં આવે એક વચન એની મેની અધર આવે ને મેની અધર તો બહુવચન આવે અગર એની અધર આવે ને તો આ વાક્ય બેટર ધેન એટલે તમારું કમ્પેરિઝન ડિગ્રી જ છે તમારે પણ અહીંયા શું તમને કીધું કે એની અધર આવે ને પછી અહીંયા તમારું બહુવચન નહીં આવે એક વચન આવે એની અધર સ્માર્ટફોન આ વાક્ય એટલે ખોટું છે એટલે ગ્રામેટિકલ દ્રષ્ટિએ આ વાક્ય સાચું નથી પહેલું નહીં આવે બીજું વાત Very few phones are slim as I have. very few phones are slim as I have હવે આ વાક્ય બી ખોટું છે કેમ ખોટું છે ખબર છે કારણ કે very few વાળી જે તમારી ખાલી જગ્યા આવે ને very few તમારી કમ્પેરિંગ હોય ને તો આ પોઝિટિવ ડિગ્રી છે તો પોઝિટિવ ડિગ્રીમાં છે ને એઝ વિશેષણ એઝ આવે પોઝિટિવ ડિગ્રીમાં શું આવે એઝ વિશેષણ એઝ આવે અહીંયા ખાલી જો એઝ જ આવ્યો બહુ મસ્ત વાક્ય અમે બહુ લોકો મગજ દોડાઈને ચેક કર્યું છે અહીંયા આગળ એઝ હોવો જોઈએ એઝ વિશેષણ એઝ હોય આ પોઝિટિવ ડિગ્રી છે વેરી ફ્યુ એટલે પોઝિટિવ આપણે તમને લખાવેલું છે વેરી ફ્યુ એટલે પોઝિટિવ પણ પોઝિટિવ ડિગ્રીમાં તમને કા 100 વિશેષણ એઝ જોઈએ પોઝિટિવ ડિગ્રીમાં તમને કા 100 વિશેષણ એઝ જોઈએ અથવા તો એઝ વિશેષણ એઝ જોઈએ અહીંયા તમારું ખાલી એઝ જ આપ્યું છે જો અહીંયા એઝ નથી આપ્યું એટલે ગ્રામેટિકલ દ્રષ્ટિએ આ વાક્ય પર ત્રીજું જો ઇટ ઇઝ રિયલી આ તો આવે જ નહીં હવે કમ્પેરિઝનમાં આવે જ નહીં એવું તો એટલે એક જ વાત છે જો ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર જો અહીંયા જો પાછળ જો ફોન ઓકે ધેટ ઇઝ ધ રાઈટ એક જ ખાલી ફોન આપ્યો ઓકે એટલે આ બે વાક્ય બી એમ મસ્ત જ વાક્ય છે પણ આમાં ભૂલ શું કરેલી કે એની અધર આવે પછી હંમેશા એક વચન આવે એટલે બહુવચન આવે બીજું અહીંયા વેરી ફ્યુ હોય તો એઝ એ વિશેષણ આવે તો 100 વિશેષણ એઝ આવે અહીંયાથી એઝ જ આપ્યું આ વાક્ય પણ સાચું નથી તમારો આન્સર આવશે બી રાઇટ ડાઉન યોર આન્સર લખી દો ડી આવશે ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર ફોન જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે ઇટ ઇઝ સ્લીમર ધેન એની અધર નેક્સ્ટ નંબર 13 વાંચો Lisa says, Mr. Mehta's temperament is quite hard to deal with. Don't you think so? Maitre says, indicated contracts. મિસ્ટર મહેતામાં છે ને ટેમ્પરામેન્ટ બહુ ગરમ છે અમુક ને બહુ ગરમ ઉકળી જાય તરત વાત ડોન્ટ યુ થિંક સો હું વિચારો નથી ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બટ કોન્ટ્રાસ્ટ માટે આપણી પાસે બહુ બધા શબ્દ બોલીએ બટ યેટ સ્ટીલ though although even if in spite of despite however પછી વિશેષણ અને વિશેષણ પછી એઝ આવે તો જોઈ લે I think you are wrong in your opinion that is not answer નહીં આવે
His temperament is too hot to deal એ પણ નહીં આવે, રિઝલ્ટ માટે વપરાય. However hot his temperament is, he is noble at heart. Okay, indicating contrast. ભાઈ ભલે ગરમ છે પણ એ છે હૃદયથી બહુ પોચા છે, બહુ મૃદુ રહેવાળા છે. ને however પછી વિશેષણ, એટલે આ વાક્ય તમારું આવી શકે. અને છેલ્લું વાક્ય શું છે? In spite of his temperament is hot, he is soft at heart. આ વાક્ય બી આમ સાચું જ છે, પણ આ વાક્ય છે ને ગ્રામેટિકલ દ્રષ્ટિએ ખોટું છે. સોફ્ટ એઝ હાર્ટ નહીં આવે, હૃદયથી પોચા છે એવો નહીં આવે, બરાબર છે. નોબલ શબ્દ સારો છે, ઉમદા વ્યક્તિ. એટલે આમાં તમારો હાવેવર પછી વિશેષણ છે, એટલે તમારો આન્સર આવશે સી. લખો however hot his temperature is, temperament is, he is noble at heart. હૃદયથી બહુ ભલા વ્યક્તિ છે. થઈ ગયો? ચાલો નેક્સ્ટ. Tarak says, how friendly Natu Kaka behaves, Jethalar, making supposition. બિહેવ છે ને અહીંયા મેકિંગ સપોઝિશન છે. સપોઝિશન માટે તમારો શબ્દ આવે એઝ ઇફ, પછી નતુ કાકા લખ્યું એટલે પછી હી આવશે, પછી વર આવશે, અને પછી કોઈ પણ વસ્તુ સાથે કમ્પેરિઝન આવશે. બરોબર છે? આટલી વસ્તુ તમારી હોવી જોઈએ. મેકિંગ સપોઝિશન એટલે એમાં એઝ ઇફ આવે, પછી હી આવે. હી કેમ છે? નતુ કાકા એટલે હી આવશે, પછી વર આવશે, અને પછી કોઈ પણ તમારી જેની સાથે કમ્પેરિઝન કરી હશે એનો શબ્દ આવશે. જો he behaves like the owner of the shop. આની આવે he behaves as if he were the owner of the shop. Okay, that is the right answer. બીજા જોવાની જરૂર જ નથી. અહીંયા નીચે છે એક મિનિટ, અહીંયા નીચે પણ શબ્દ આપ્યા છે કે એ બેઠા શબ્દ he behaves. ઓકે, આ નીચે નહીં આવે કારણ if વાળું છે એટલે નહીં આવે. તમારો આન્સર રાઈટ જ છે ભાઈ, આગળ જવાની જરૂર નથી. એઝ ઇફ પણ છે, જોઈ લો. he પણ છે, વર પણ છે, અને ધ ઓનર ઓફ ધ શોપ જેને કે દુકાનના માલિક લખી દીધું. તમારો આન્સર આવશે બી. થઈ ગયું? ચાલો નેક્સ્ટ વાત. નેક્સ્ટ Next માં તો સર ક્વેશ્ચન છે. ઓકે, એ આપણે ક્વેશ્ચન વાળું છે ને, શું કરે ક્વેશ્ચન વાળું બી લઈ લઈએ પછી જે પ્રાઇમિંગ ક્વેશ્ચન બની છે એ પછી લઈએ. આપણે હમણાં જે ચાલે તે લઈએ ને તો વધારે સારું પડશે. આમ તો ક્વેશ્ચન વાળામાં કઈ પ્રોબ્લેમ હોવાનો નથી, આપણે આવડી જ જશે, પણ એ પછી લઈએ. ચાલો એને છોડો. પછી કા આવે છે આપણે ડી, ઈ માં આવે છે, લગભગ ઈ માં આવે છે. ચાલો ઓકે, આ એકચ્યુઅલી આપણે તમને યાદ છે તો આ મેં નહીં કરાવેલું કમ્પ્લીટ સેન્ટેન્સ, પણ હવે સારું થી નહીં કરાવ્યું કારણ કે આ પણ તમારું ઉપર જેવું જ થઈ ગયું છે, ઓપ્શન વાળું જ આવી ગયું. બરાબર છે? ઓહો હો, કેટલા માર્ક્સ થઈ ગયા ભાઈ? જો વિચાર કરો ભાઈ, 3 માર્ક્સ ઉપર 4 માર્ક્સ પ્લસ 6 માર્ક્સ, કેટલા માર્ક્સ થઈ ગયા ભાઈ? 13 માર્ક્સ નું તમારું લેંગ્વેજ ફંક્શન. એક લેંગ્વેજ ફંક્શન જ તમારું તો 13% કવર કરી નાખે છે ભાઈ, એટલે મહેનત બરાબર કરજો એમાં. ચાલો વાંચો પહેલું. 53 Sonia sir is so seriously black expressing રિઝલ્ટ છે એટલે પછી ધેટ આવું જોઈએ, બરાબર છે? તો પછી ધેટ આવે હંમેશા રિઝલ્ટ માટે. તો અહીંયા એસ સી મિસીસ ટુ વોચ એ નહીં આવી શકે. that she forgets to have, that Sonia studies so seriously blank expressing result. તો સ્ટડીઝ એટલે વર્તમાન કાળ છે. કયો કાળ છે? વર્તમાન કાળ. એટલે પછીનું વાક્ય બી વર્તમાન કાળનું કા ભવિષ્ય કાળનું હોઈ શકે. તો સિરિયસ છે તો પછી આપણે બધાને ખબર, તો વિશેષણ ધેટ આવે, તો વિશેષણ ધેટ અને ટુ આવે. ટુ ફોરગેટ
to have her breakfast. Actually, seriously study કરે છે કે નો બ્રેકફાસ્ટ લેવાનું પણ ભૂલી ગઈ. ઓકે, that is the right answer. આ કેમ નહીં આવે ખબર છે? આ સી કેમ નહીં આવે ખબર પડે છે? અહીંયા સ્ટડીઝ છે એટલે વર્તમાન કાળ. આ કુડ લખું ને એટલે વાક્ય કેવું થઈ જાય ખબર? ભૂતકાળ. એટલે નહીં આવે, મેચ નહીં થાય. એટલે તમારો આન્સર આવશે બી. તો વિશેષણ ધેટ આવે. બરોબર છે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે તો વિશેષણ ધેટ આવે. તો ધેટ વાળા બે શબ્દ આપેલા હતા. અહીંયા સ્ટડીઝ છે એટલે વર્તમાન કાળ છે. એટલે પાછળ વર્તમાન કાળનો શબ્દ સાદા વર્તમાન કાળનો એટલે ફોરગેટ્સ તમારું સુટેબલ છે. એ સાદા વર્તમાન કાળનું. કુડ સુટેબલ નથી, ભૂતકાળ થઈ ગયું. એટલે તમારો આન્સર આવશે બી. લખો બી. એટલે તમારે આખો આન્સર લખવાનો. સોનિયા સ્ટડી so seriously that she forgets to have breakfast. તમારો આન્સર આવશે બી. કારણ કે સ્ટડીઝ એટલે વર્તમાન કાળ છે, એટલે ફોરગેટ્સ એટલે વર્તમાન કાળ. એકચ્યુઅલી આ તમારું અસાઇનમેન્ટમાં બી પહેલું પેપર આપ્યું જ છે ભાઈ. એટલે કોઈ ટીક બીક કરવું હોય ને તો અસાઇનમેન્ટનું તમારું જે ઇંગ્લિશનું પહેલું પેપર છે ને ત્યાં વાંચ્યું જ છે. એ લોકો પહેલું પેપર પહેલું પેપર એ લોકોએ તમારું બેક ટુ બોર્ડનું જ મૂક્યું છે. એટલે એમાં પણ તમે ગાલા અસાઇનમેન્ટમાં જો તો પહેલું પેપર તમારું બેક ટુ જ મળશે. બરાબર? એટલે કે ટીક બીક કરવાનું હોય, તમને બોલું છું કે લખવાનું હોય તો તમે લખી શકો છો. કેમ? ચાલો નેક્સ્ટ વાત બીજું. 54મું છે wear such a t-shirt blank. સર્ચ પછી હંમેશા છે ને એકચ્યુઅલી એઝ આવે. સર્ચ આવે ને પછી એઝ આવે હંમેશા. સર્ચ એઝ આવે. સર્ચ પછી હંમેશા તમારું એઝ આવે. તો ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. તો wear such a t-shirt as is printed which is attractive so you can be easily identified. A and B. Such a t-shirt. હવે આમાં તમારો આન્સર જો એઝ ઇઝ પ્રિન્ટેડ એ પણ તમારો રાઈટ આન્સર છે. બરાબર? સર્ચ પછી હંમેશા એસ આવી શકે. પછી wear such a t-shirt તો which is attractive તો એ પણ તમારો રાઈટ આન્સર. એમાં કઈ વાંધો નથી કારણ કે તમે એવી ટી-શર્ટ પહેરો કે જે એટ્રેક્ટિવ હોય. એટલે એ પણ રાઈટ આન્સર છે એઝ ઇઝ પ્રિન્ટેડ. અને which is attractive એ પણ તમારો રાઈટ આન્સર છે. એટલે આમાં તમારો આન્સર આવશે એ અને બી બંને રાઈટ છે. અહીંયા આપેલું છે ડી. એ એન્ડ બી. લખો એ એન્ડ બી. ડીમાં આવશે એ એન્ડ બી. wear such a t-shirt as is printed તે પણ રાઈટ છે ને which is attractive એ પણ રાઈટ આવશે. નેક્સ્ટ. Next, Mihir counts the currency note blank. expressing the manner of action. manner of action માટે એસ શબ્દ આવે અને પછી એ કાર્ય કેવી રીતના કરે ને એઝ ઇફ નહીં આવે એટલે એઝ જ આવે ને પછી એ કેવી રીતના કાર્ય કરે છે ને તે આવે. બરાબર છે? તો એઝ ઇફ નહીં આવે. એઝ ઇફ કેમ નહીં આવે? કારણ કે અગર એક્સપ્રેસિંગ સપોઝિશન હોય તો એઝ ઇફ આવે. એઝ ફાસ્ટ એઝ બેંકર નહીં આવે કારણ કે આ જે વાક્ય છે ને એ તમારું કમ્પેરિંગ માટે. Yeah, that is the right answer. As a cashier does. જે રીતે કેશિયર કરે છે તે રીતે જ આપણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન લખવાનું છે. એટલે એ કેવી રીતે ક્રિયા કરે તે લખવાનું છે. બરાબર છે? તો એઝ અ કેશિયર ડઝ જે રીતે કેશિયર ગણે છે તે મિહિર કેવી રીતે ગણે છે તો જે રીતે કેશિયર ગણે છે એ રીતે. તો એઝ અ કેશિયર ડઝ. બરાબર છે? એઝ અ કેશિયર ડઝ. આ તમારો આન્સર રાઈટ છે. તો આવશે સી આવશે કે કાર્ય કોના સંદર્ભમાં કેવી રીતે થાય છે તો કેશિયર જે રીતે ગણે છે એ રીતે જે પોતે ગણે છે. એની મેનર ઓફ એક્શન પર ફોર્સ મૂકેલો છે. આ સી આન્સર આવશે. નેક્સ્ટ. When I was young blank. ઓકે તો યુઝ ટુ હોવું જોઈએ. બીજું કઈ તમારે ટેન્શન નહીં લેવાનું. હેબિચ્યુઅલ પાસ લખ્યું છે ને તો બોલો યુઝ ટુ વર્ડ કા છે બોલો જોઈ લો જોડામાં. આ એનું પહેલું જ છે. I used to bunk the class. બરાબર પહેલું જ છે. ભાઈ બંક એટલે તો સમજ પડે ને. બંક એટલે ગુલ્લી મારવાની સમજ પડે ને. I used to bunk class. નેક્સ્ટ.
Dharma will either blank. આઈધર પછી ઓર જોઈએ તમને, આઈધર પછી ઓર જોઈએ તો બોલો આઈધર પછી ઓર જોઈએ તો કયું આવશે? જોઈ લો, આ ત્રણમાં તો છે જ નહીં, એક જ છે તમારે, આઈધર ગો ટુ સર્કસ ઓર ટુ ધ સિનેમા. એટલી પ્રેક્ટિસ કરશો એટલે આ બધું લખેલું હોય ને નોટબુકમાં તમે લખો. થઈ ગયું? ચાલો. હવે છે ને તમારા ગાલા અસાઇનમેન્ટનો પેપર નંબર 2 પર આવી ગયો. સંદીપ તને એક કામ આપું છું ભાઈ કે ગાલા અસાઇનમેન્ટમાં તમારું ઇંગ્લિશનું હા જે સર બોલો. ઇંગ્લિશનું પેપર જેટલા પણ એ ખાલી એક પીડીએફ મારા પર પછી મોકલી આપજો. હમણાં જરૂર નથી, આજે તો એમ જ કરાવી દઉં છું, ખાલી મને પીડીએફ મોકલી આપજો એટલે હું અહીંયા તમને આ સ્ક્રીન પર જરા બતાવું તો વધારે સમજ પડે, તમારી પાસે છે બરોબર છે. ચાલો તો આપણે પહેલું પેપર કમ્પ્લીટ. કેટલા માર્ક્સનો પોર્શન છે સમજ પડી ગઈ ને ભાઈ? 13 માર્ક્સનો પોર્શન. એને પણ આમ તેમ નહીં કરતા, 13 માર્ક્સનો પોર્શન બરોબર છે, 13 માર્ક્સનો પોર્શન છે. ઓકે ચાલો હવે તમારા ગાલા અસાઇનમેન્ટમાં આવી જાઓ. પેપર નંબર 1 છે ને તે આપણે હમણાં જે કરાવ્યું તે જ છે, એટલે બોર્ડનું પેપર છે ને તે તમારો પેપર નંબર 1 છે. પેપર નંબર 1 છે તમારા બોર્ડનું જ છે. હવે આપણે પેપર નંબર 2 પર આવી જાય, પેજ નંબર 215 પર. પેજ નંબર 215 પર આવી જાય. ચાલો પેજ નંબર 215 પર પહેલા વાંચો તમારું આન્સર 8, 9, 10 છે ને. પહેલા ઉપર આપણે હેડિંગ જોઈએ. તમારા બધા પાસે ગાલા અસાઇનમેન્ટ છે ને બધા પાસે, એટલે વાંધો નથી બરાબર. એક્સપ્રેસિંગ પર્પસ એટલે ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ અને ટુ આવે. રિપોર્ટિંગ એટલે ખાલી કઈ વસ્તુ જેના એને રિપોર્ટિંગ છે. એક્સપ્રેસિંગ સજેશન શું છે એવા કોઈ પણ શબ્દ હોવા જોઈએ. ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન એટલે એમાં યુઝ ટુ હોવું જોઈએ. ચાલો વાંચીએ આપણે એક શબ્દ. પહેલું જો વાંચો પહેલું દીપ. Okay, sir. The bank manager informed me that I could do online transaction or two. The bank manager informed me that I could do online transaction too. હવે ખાલી ઇન્ફોર્મ એટલે જણાવે. ઇન્ફોર્મ અંડરલાઈન એટલે જણાવવું. તો જણાવવા માટે આપણે ખાલી આમાં કઈ વાત નથી, ખાલી જણાવે છે. એટલે જણાવે છે એટલે એના માટે શું આવે ખબર? શબ્દ રિપોર્ટિંગ. શું આવે? રિપોર્ટિંગ. લખો રિપોર્ટિંગ. બરોબર છે. જણાવે છે, ખાલી જણાવે છે. ઇન્ફોર્મ્ડ શબ્દ અંડરલાઈન કરો, ટોલ્ડ ધેટ અંડરલાઈન એવા શબ્દ હોય તો રિપોર્ટિંગ એટલે ખાલી જણાવવું. આમાં તમને ખાલી ઇન્ફોર્મ કરે એટલે જણાવે છે. રિપોર્ટિંગ નો મતલબ પણ જણાવવું. એટલે પહેલામાં રિપોર્ટિંગ આવશે. નેક્સ્ટ વાંચો આન્સર 9. એટલે Mr. Dave used to play football. યુઝ ટુ મળે છે, અંડરલાઈન કરો યુઝ ટુ. ઉપરમાં અંડરલાઈન ઇન્ફોર્મ કરજો, આમાં યુઝ ટુ કરો. બોલો યુઝ ટુ એટલે શું લખાશે? ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. ટોકિંગ અબાઉટ past habitual action. Answer 10 બોલો. 10મું છે, people started Chipko movement in order to stop the cutting down of trees. In order to underline કરો. વાક્યનો અર્થ આપણે પછી સમજીએ, પહેલા આપણે માર્ક મેળવવાનું કાર્ય કરીએ. In order to બોલો. In order to, with a view to, so that, in order that, to. આ તમને પર્પસ દર્શાવે છે. બોલો પર્પસ માટે શબ્દ છે. ઓકે છે તમારો એક્સપ્રેસિંગ પર્પસ. જો તમે મોઢે કર્યું હોય ને તો કેટલી મજા આવે, તમે જાતે જ વિચાર કરો કે તમે વાક્યનો અર્થ સમજો ને પહેલા તમને સમજ પડી જાય કે એમાં શું લખો. ચાલો 3 માર્ક્સ આપણે આવી ગયા છે એક્સપ્રેસિંગ પર્પસ. ચાલો નેક્સ્ટ 11. 11માં છે, Raghu says, will you come with me to the market? Suraj says no, blank. પછી બ્રેકેટમાં શું લખ્યું છે એ અગત્યનું. Expressing alternative choice. અલ્ટરનેટિવ ચોઇસ નો મતલબ થાય એ પોતે કઈ બીજી વસ્તુ રજૂ કરશે કે મારે માર્કેટ નથી આવું પણ કઈ બીજી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ તમે કહો ભાઈ તું મારી સાથે આ પેલું શું કહેવાય કે ભાઈ આ મૂવી જોવા માટે આવશું, તો કે ના ના ભાઈ મારે એ મૂવી નથી જોવી, એની જગ્યાએ પર આ મૂવી જોવું છે. બરાબર છે.
તો એ જે વાત કરે છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, ના ભાઈ અહીંયા નથી જવું, મારે અહીંયા જવું. તો પેલું શું લે છે, નોટો લખી દીધેલું છે ને, એટલે નો વસ્તુ પૂરું થઈ ગયું. એ માર્કેટ ના આઈ એમ ટાયર્ડ એ નહીં આવે, એ રિપોર્ટિંગ કહેવાય. ખાલી આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ એ પણ નહીં આવે, કારણ એમાં ચોઇસ નથી. ચોઇસ અલ્ટરનેટિવ ચોઇસ નો મતલબ બીજી તમારે ચોઇસ આપવા. આઈ વિલ નાઇધર ટેક અ રેસ ઓર વોચ ટીવી. તો આ જે વસ્તુ છે તમારું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ, નો આઈ વિલ નાઇધર ટેક રેસ ઓર વોચ ટીવી. કે ભાઈ હું રેસ પણ હું કલર એટલે આ જો આ તમારો આન્સર રાઈટ છે. કેમ રાઈટ છે? પેલા ના પાડી, જો સંભળો ન પાડી, બરાબર છે. અને અલ્ટરનેટિવ, તો અલ્ટરનેટિવ એટલે આપણે બધાને ખબર છે કે આઈધર ઓર આવે કે નાઈધર નો. અહીંયા વાક્ય શું કીધું? ના હું માર્કેટ નહીં આવતા રહે, પણ હું કા ઘરે આરામ કરીશ કા ટીવી જોઈ. જો અલ્ટરનેટિવ ચોઇસ આવી ગઈ ને, આઈધર ઓર આવ્યું ને. અને બીજું શું લખ્યું કે માર્કેટ નહીં આવે પણ હું ઘરે બેસીને આરામ કરા કે ભાઈ ટીવી જોવા. એટલે ચોઇસ મળી ગયું ને, બીજું કામ મળી ગયું ને. એટલે તમારું અલ્ટરનેટિવ લખ્યું એટલે બીજી વસ્તુ અલ્ટરનેટિવ લઈ તમને સમજ પડી જાય કે આઈધર ઓર આવે કે નાઈધર નો. તો અહીંયા આઈધર ઓર નાઈધર નો બી બધું તો એક જ વસ્તુ એક જ જગ્યા પર છે તમારે, બીજે કશે નથી. એટલે આમાં આન્સર કયો આવશે? સી લખી દો, સી ફટાફટ. આઈ વિલ આઈધર ટેક રેસ ઓર વોચ ટીવી. તમને બીજો પોઈન્ટ આન્સર લખાવે છે, પછી એક્ઝામમાં કઈ ના લખવાનું છે ને તમને સમજાવવાનું. મેઇન પેલા આપણે સમજ હોય છે કે આમાં આન્સર આવે છે. કેમ આવ્યો તો અંડરલાઈન કરજો, અલ્ટરનેટિવ અંડરલાઈન કરજો, અને અલ્ટરનેટિવ ની નીચે અંડરલાઈન કરો આઈધર ને ઓર. એટલે અલ્ટરનેટિવ આવી ગયો ને એટલે. ચાલો વાંચો. Teacher says, "Why are you late today?" Rohan says, "Blank, giving reason." ઓકે, ગિવિંગ રીઝન માટે બહુ બધા શબ્દ છે. બીકોઝ છે, એસ છે, સિન્સ છે, બધા વચ્ચે આવે છે. ધેરફોર છે ને સો છે તે આગળ આવે છે. ચાલો જોઈ લઈએ. Since I went to bed late last night, I couldn't wake up in time. Okay, that is the right answer. That is the right answer. પહેલો જ આન્સર રાઈટ છે. તમને પાછું કહું છું ભાઈ, બીકોઝ જે છે ને, બીકોઝ, તો બીકોઝ ની જગ્યા પર તમે એસ પણ વાપરી શકો ને સિન્સ પણ વાપરી શકો. સિન્સ ને એસ ના બહુ બધી જગ્યા પર ઉપયોગ થાય છે. વાક્યનો અર્થ આમાં સમજીએ કે સિન્સ ની જગ્યા પર બીકોઝ લખો, સમજ પડી જાય તમારે કે આઈ કુડન્ટ વેક અપ ઇન ટાઈમ બીકોઝ આઈ વેન્ટ ટુ બેડ ઇન લાઇટ. આ લાસ્ટ વાક્ય સાચું છે ને ભાઈ, તું લેટ કેમ થયો? કારણ કે ગઈકાલે છે ને રાત્રે મને સુવામાં મોડું થયું એટલે હું જલ્દી ઉઠી શકતો નહીં. તો બીકોઝ ની જગ્યા પર એઝ અને સિન્સ પણ ચાલે. તો તમારો આન્સર આવશે એ. બીજું આગળ વાંચવાની જરૂર નથી. Okay, sir. આન્સર એ. Answer like સિન્સ આઈ વેન્ટ ટુ બેડ લાસ્ટ નાઇટ. તમારે વર્ક થોડું ઓછું કરી આપું છે. આપો વર્ક, ના નથી વર્ક આપો. આજે છે ને તમારે પેલું પાછું તો યુનિટ નંબર 1 છે ને, તમારી પાસે ડાયજેસ્ટ તો છે ને બધાની ગણિતની, ઇંગ્લિશની તમારી ગણિત તો બધા બતાવેલી છે કે નથી બતાવી? બનાવી છે. કે જે હોય તે યુનિટ નંબર 1 વાંચી લેજો. ની ડાયજેસ્ટ નહીં હોય તો ચોપડીમાંથી વાંચી લેજો. નહીં હોય તો મને કઈ વાંધો નથી, મને કોઈ ટેન્શન નથી. નહીં હોય ને તો ચોપડીમાંથી, ચોપડી તો લગભગ બધા પાસે, નહીં હોય તો ઓનલાઈન ચોપડી પણ મળે. ખાલી એકવાર વાંચી લેજો યુનિટ નંબર 1. ઓકે, ચાલો વાંચો આગળ. નંબર 13. stranger says, "When can I see the chairman?" Watchman says, "Blank, offering advice." ઓકે, એડવાઇસ આપે છે. તો એડવાઇસ માટે તમને યાદ છે શબ્દ કયા આવે? શુડ આવે. અને એડવાઇસ નો પોતાનો એક શબ્દ છે, યાદ છે તમને? કયો શબ્દ આવે? કયો શબ્દ આવે? Had better. આ એડવાઇસ નો પોતાનો શબ્દ છે, પોતાનો કહેવાય. જેમ પેલું ચોઇસ નો પોતાનો શબ્દ would rather than, તેમ એડવાઇસ નો પોતાનો શબ્દ કયો છે? had better છે. એટલે શું? he comes at 10 pm તો નહીં આવે. યસ, તો સેકન્ડ માં મળી ગયું. જો you had better ask in the inquiry counter મળે છે. had better અંડરલાઈન કરો. તમને કીધું ને તમારું પેમ્ફલેટ ભાઈ એટલે તૈયાર કર્યું છે કે ભાઈ તમારે છે ને સેજપન એટલે સેજપન તમારે બહુ કષ્ટ નહીં આપવું પડે. અમુક વાક્યમાં કષ્ટ આપવું પડે. બાકી તમારા 13 માંથી તમારા 11-12 વાક્ય તો તમારે આમ જ થઈ જશે, ખાલી ઓળખીને શબ્દ થઈ જશે. એટલે જેટલું પાછું કહું છું 13 માર્ક્સ એટલે કે ઓછા નહીં, કે 13 માર્ક્સ એટલે 13% થઈ ગયું તમારા ચેપ્ટર. ભાઈ તમારે 100 માર્ક્સનું પેપરમાં 13 માર્ક્સ તો આજ પોતે ખાલી કવર કરતા. ચાલો વાંચો આગળ. Rosni says, "How do you find one's acting?" Hiral says, "Blank, showing manner." શોવિંગ મેનર એટલે મેનર એટલે કોઈકની જેમ કાર્ય કરે છે એવું દર્શાવવાનું. જેમ પેલું એસ કેસિયર ડુ એ પ્રમાણે, દસ એ પ્રમાણે. જો વાંચો.
એનામાં પહેલું આવે છે he acts like an expert hero. લાઈક નહીં હતો, એમાં એઝ આવે ને પાછળ ડઝ જેવો કોઈ શબ્દ આવવો જોઈએ. વાંચો બીજું. બીજું છે he acts as if she were an expert hero. આ વાક્ય ક્યારે આવી શકે? જ્યારે મેકિંગ સપોઝિશન હોય તો આવી શકે, કારણ એઝ ઇફ પછી કર્તાનું સર્વનામ પ્લસ વર્બ. બીજું વાત. he acts as an expert hero does. ઓકે, બોલો તો આન્સર તો આવશે તમારો સી આવશે. એઝ એન એક્સપર્ટ હીરો ડઝ, જેમ એક્સપર્ટ હીરો કરે તે રીતે પોતે કાર્ય કરી. શોઈંગ મેનર માટે એઝ આવે, પછી કોઈની સાથે જે એની સાથે કોઈ કમ્પેરિઝન કર્યું હોય નામ આવે, પછી ડઝ શબ્દ મોસ્ટલી આવશે. ચાલો ભાઈ, હવે તમારો ડાયરેક્ટ એના પર ક્વેશ્ચન નંબર 56 એના પર આવી જાય. 53 સોરી 53 છે ને, વાંચો પેજ નંબર 220. 53મું છે ઉમેશ is blank expensive degree of comparison. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો આ જે અલગ પૂછ્યું ભાઈ, ડિગ્રી ઓફ જો તમારી પોઝિટિવ ડિગ્રી હોય ને, જો તમારું પેલા લખી નહીં જાય પોઝિટિવ ડિગ્રી હોય ને, તો આગળ કા વેરી ફ્યુ શબ્દ આવે, કા પછી એઝ વિશેષણ એઝ આવે, કા સો વિશેષણ એઝ આવે. તમારી કમ્પેરેટિવ ડિગ્રી હોય ને, કમ્પેરેટિવ ડિગ્રી, તો ઈઆર આવે ને ધેન આવે, ઈઆર આવે ને ધેન આવે. મોટો શબ્દ હોય ને તો આગળ મોડ આવે ને પાછળ ધેન. અને સુપરલેટિવ ડિગ્રી હોય ને તો ધ આવે ને ઈએસટી આવે. અને મોટો શબ્દ હોય ને તો વન ઓફ ધ મોસ્ટ, આવો શબ્દ તમારા. આ બધું તમે લખ્યું જ છે, આ બધું લખ્યું છે, તમે મોડે બી કહ્યું છે ને એક્સ્ટ્રા પેજમાં બી લખ્યું છે કે આજે આપણે ઉઘરાવવાના. ઓકે, ને મોડે પૂછીને ઉઘરાવાય, એમને એમ નહીં ઉઘરાવાય, યાદ રાખો. કેમ? તો ચાલો હવે આમાં તમને સ્પષ્ટ લખ્યું છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ધેટ મીન્સ કમ્પેરિઝન એટલે તમારે આમાં જવાનું. તો જો પેટર્ન એઝ ટોલ એઝ રીતેશ, એટલે એ જે વાક્ય છે ને એઝ એઝ, એ તમારી કઈ ડિગ્રી કહેવાય ખબર છે? પોઝિટિવ. એટલે આમાં નહીં. સો ટોલ એઝ રિલેશ, એ પણ તમારી પોઝિટિવ ડિગ્રી છે, એટલે એમાં પણ નહીં લાગે. taller than Ritesh. Okay, that is the right answer. Degree of comparison શબ્દ સ્પષ્ટ આપ્યો છે, એટલે ER than એટલે તમારે કમ્પેરિઝન ડિગ્રી આવે, કમ્પેરિઝન ડિગ્રી આવે, કમ્પેરિઝન ડિગ્રી આવે, એટલે આન્સર આવશે C. ઓકે, તો લખી દેજો ભાઈ, ER than અંડરલાઈન કરજો એટલે તમારો આન્સર આવ્યો C. નેક્સ્ટ આમાં લખાઈ ગયો C. હા, લખીને આખો આન્સર લખજો ભાઈ, taller than Ritesh તો લખજો. Next 54. Soham plays cricket blank making supposition. સપોઝિશન અંદર એટલું યાદ રાખવાનું, પહેલા એઝિવ આવે, અંદર જોવાની જરૂર જ નથી. એઝિવ આવે, પછી સોહમ છે એટલે હી આવશે, પછી વર આવશે, પછી જેની સાથે કમ્પેરિઝન કરી હશે ને નામ આવશે. આટલું હોવું જોઈએ તમારું. એઝિવ હોય, પછી હી ને પછી વર. હવે જોઈ લો તમે, પેલું તો નહીં આવે. બીજું જો એઝિવ હી વર વિરાટ કોહલી. ઓકે, તો આન્સર નંબર બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, તમારો બી આન્સર લખી દો, રાઈટ આન્સર બી આન્સર. એઝ ઇફ he were Virat Kohli. તમારે આખું વાક્ય લખી દો ને, સોહમ પ્લેસ ક્રિકેટ, એવું વધારે સારું. ચાલો નેક્સ્ટ. Blank Seattle would have got promotion experiencing condition in the past. Expressing condition in the past એટલે શરૂઆત કા if થી હોવી જોઈએ, કા had થી હોવી જોઈએ. અને આ વાક્યમાં કેવું હોય ખબર છે કે if વાળું જે વાક્ય છે તે તમારું પૂર્ણ ભૂતકાળમાં હોય, પૂર્ણ ભૂતકાળમાં હોય. અને બીજું વાક્ય તમારું પીએમએ માં જતું હોય. પીએમએ નો મતલબ થાય MA પ્લસ હેવ પ્લસ V3. એ આપણે બધાને ખબર છે, આગળ જે 10th ત્યારે કરાવેલું છે. એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે શરૂઆત if કે had થી થવી જોઈએ. ચાલો જોઈ લો. અને એ વાક્ય કયા કાળમાં હોવું જોઈએ? if વાળું જે વાક્ય છે ને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે if વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોવું. કેમાં હોવું જોઈએ? પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળમાં હોવું જોઈએ. બરાબર છે? વાક્ય લખ્યું છે શીતલ વુડ હેવ ગોટ પ્રમોશન, કદાચ એને પ્રમોશન મળશે. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ લખ્યું છે, તો પહેલું જો if શીતલ હેડ વર્ક સિન્સિયરલી, પહેલું જ રાઈટ છે. if પણ આવી ગયું, શીતલ પણ આવી ગયું, અને હેડ પૂર્ણ ભૂતકાળ પણ આવી ગયું. if પછી કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો પૂર્ણ ભૂતકાળ જ છે, એટલે પહેલું જ વાક્ય રાઈટ છે કે if શીતલ હેડ વર્ક સિન્સિયરલી. આખું લખી દો ફટાફટ.
If Sital had worked sincerely, Sital would have got promoted. બીજામાં પણ if છે, તમને કોઈને થાય કે સર બીજામાં પણ if આપ્યું છે, ભાઈ પણ બીજામાં if આપ્યું છે ને, પણ પછી તેમાં છે ને વર્ક્સ આપ્યું છે. ભાઈ વર્ક્સ એટલે કયો કાળ થાય ખબર છે? વર્તમાન કાળ. આપણે વર્તમાન નથી લખવાનું, આપણે ભૂતકાળ લખવાનું. હા, આપણે ભૂતકાળ લખવાનો છે અને કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય તો if વાળું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં. નેક્સ્ટ વાંચો. Blank Sam met with an accident, expensive contracts. સંયમ met with an accident, expressing contrast એટલે વિરોધાભાસ દર્શાવો. તો expressing contrast માટે કયા કયા શબ્દ આવે? પાછળ એકવાર બોલી જાય. but, yet, still, though, although, even though, even if, in spite of ને despite, આટલા શબ્દો મોસ્ટલી આવે છે. ચાલો જો since તો નહીં આવશે, since તો નહીં આવશે. હા, તમારા આન્સર બી અને સી માં જરા જોઈ લો. બી માં જો ધો સંયમ ડ્રો કેરફુલી, તો ધો સંયમ ડ્રો કેરફુલી એ વાક્ય રાઈટ છે, એટલે બી તમારો આન્સર આવી શકે. ઇન સ્પાઇટ ઓફ સંયમ ડ્રાઇવિંગ કેરફુલી, હવે અહીંયા જઈને આપે. હવે બીજું આ છે ને તમારું સી છે, તે સી કેમ નહીં આવે? ધ્યાન આપજો કે ભાઈ ઇન સ્પાઇટ ઓફ એમાં છે ને ઇન સ્પાઇટ ઓફ પછી હંમેશા બે શબ્દ આવે. ઇન સ્પાઇટ ઓફ પછી છે ને કા તમારો ઇન સ્પાઇટ ઓફ પછી ડાયરેક્ટ તમારું શું કહેવાય નાઉન આવે કે ઇન સ્પાઇટ ઓફ ડ્રાઇવિંગ કેરફુલી, ડાયરેક્ટ એમ જ લખે. સંયમ ડ્રાઇવિંગ આવું સુટેબલ જ નહીં થાય. સંયમ ડ્રાઇવિંગ કેરફુલી એવું નહીં થાય. સંયમ ડ્રાઇવિંગ કેરફુલી એવું નહીં થાય. ઇન સ્પાઇટ ઓફ ડ્રાઇવિંગ કેરફુલી, તો આમાં તમારો મેઇન આન્સર ખાલી આવશે બી. લખો ચાલો, તો બી આવશે ધો વાળો, કે ધો સંયમ ડ્રો કેરફુલી, કે સંયમે છે ને એકદમ શાંતિથી ડ્રાઈવ કર્યું છતાં એનું એક્સિડન્ટ થયો. વાંચો. I am so busy with my project blank, expensive result. જો ભાઈ તો આવે ને પછી ધેટ આવે અને ભૂતકાળનું વાક્ય છે એટલે પાછળ કઈ પણ ભૂતકાળનું આખું કરતા ક્રિયાપદ હોવું જોઈએ. તો શું ભાઈ અમે ધેટ આવે તો પેલું ધેર પર વાળું નહીં આવે. ઓકે, એક જ છે ભાઈ, તમે શું ટેન્શન છે? તો પછી રિઝલ્ટ છે ને, રિઝલ્ટમાં તમને બધાને ખબર છે ને, સો વિશેષણ ધેટ આવે ને ટુ ડોટ 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 ટુ આવે વિશેષણ, બરાબર છે. તો અહીંયા જો આઈ વોઝ સો બિઝી વિથ માય પ્રોજેક્ટ that I could not spare enough time. તો બી આન્સર છે, બીજું કોઈ છે જ નહીં ધેટ વાળું, લખી આન્સર બી. શબ્દ પરફેક્ટ યાદ હોવા જોઈએ. તમને બહુ મજા આવે પછી એક્સરસાઇઝ કરવાનું, ગમે તે કરો તમને મજા આવશે. થઈ ગયો? સમજો, જેટલું તમે સમજીને કરશો ને એટલું તમને મજા આવશે ને તમને કામ કરવાની પણ મજા આવશે, લખવાની પણ મજા આવશે ને ઇંગ્લિશનો કોન્ફિડન્સ છે ને એક અલગ લેવલ પર જશે. કારણ કે ઇંગ્લિશ આપણે છે ને બહુ પહેલા કમ્પ્લીટ કરી નાખ્યું છે. હમણાં એટલે હું એક એક ટોપિક લઈને એટલે તમને કમ્પ્લીટ કરાવું છું કે ભાઈ આજે કેવું છે કે ભાઈ 2 દિવસ પહેલેનું હોય તે પણ થોડું રિવાઇઝ કરતા પ્રોબ્લેમ થતો, એટલે તો હું એવું કરું છું કે એક એક ટોપિક લેવું છું, એને હું રિવાઇઝ કરું છું, પછી એની આપણે એક્સરસાઇઝ કરીએ એટલે શું એનો કોન્ફિડન્સ પાછો રિસ્ટોર થઈ જાય. ને જેટલા પેપર સોલ્યુશન તમે કરશો એટલે તમારો કોન્ફિડન્સ, તમારી સ્કીલ બધું જ વધશે. ચાલો ક્વેશ્ચન પેપર નંબર 3 પર આવો. ચાલો વાંચો પેલું આન્સર 8. Whether is too short to reach self. તું મળે છે ને ભાઈ, તું એટલે શું આવે? જોયેલું એક્સપ્રેસિંગ રિઝલ્ટ આપેલું છે કશું? હા. ઓકે, તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે આન્સર 8 માં લખી દો ભાઈ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. મજા આવે એમ તમે જો જાતે વિચાર કરો, તમને એમ આવડતું એમ ફટાફટ. તો ડિબેન્ચરમાં કેવું ફટાફટ તમારું ગાલા પતી ગયું, મજા બી આવેલી. આમાં પણ મજા આવે, તમને આવડતું હોય ને
તો પછી એનો એ લખવાની મજા આવે. પણ એના માટે મેં કીધું કે લેંગ્વેજ ફંક્શન એક જ પેમ્પલેટ આપણે આવવાનું, બહુ નાનું જ પેમ્પલેટ, અને એમાં તો તમને એટલી સરળતા આપી છે ભાઈ, વિડીયો એટલો મસ્ત બનાવ્યો છે કે ગમે ત્યાં તમારે જોવું હોય તો ખાલી 45 મિનિટ જોઈ લો, તમારા 13 માર્ક્સ પાકા થઈ જશે. વાંચો આન્સર 9. Mr. Pathak would rather prepare કોફી ધેન થ્રી. વુડ રાધર મળે છે, વુડ રાધર, રાધા ને ભાઈ ધેન મળે છે. બોલો આ કેના માટે આવે વુડ રાધર? વુડ રાધર એટલે શું આવે? choice. ચોઈસ આવે, બરોબર. એટલે એમાં આન્સર લોકો એક્સપ્રેસિંગ ચોઈસ. વાંચો આગળ. પછી છે like Sardar Lokmanya Tilak was a brave man. કોઈના સંદર્ભમાં કોઈની સાથે વાત કરી, કોઈના સંદર્ભમાં કોઈના માટે વાત કરી છે, એટલે આમાં તમારો આન્સર કયો આવશે? બોલો. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. Talking about someone in relation to something. Answer 11. Uncle says, I won't forgive her. How can she do such a thing? Tina says, blank, pacifying. પેસિફાઈંગ નો મતલબ એમ થાય, આ જરા આમાં છે ને થોડાક અલગ અલગ આવશે, એક્ઝામમાં એવા પૂછવાનું નથી, તમને પહેલેથી કહી દઉં છું, પણ છતાં અલગ અલગ આવે તો થોડું સમજી લઈએ. ભાઈ પેસિફાઈંગ નો મતલબ પેલું પેસર બોલર આવે તો પેસર, તો પેસિફાઈંગ નો મતલબ થાય કે એમને થોડા શાંત પાડવા, એમને થોડા શાંત પાડવા. તો શું આવે? સોરી અંકલ એ નહીં આવે. She is a grateful એ પણ નહીં આવે. This time I am not going to defend, આ આવશે. બી calm down, I am sure she didn't mean to do it. મળે ને પેસિફાઈંગ એટલે શાંત પાડવું, લખી દો પેસિફાઈંગ એટલે શાંત પાડવું. તો તમારો આન્સર આવશે 11. તમારો આન્સર આવશે 11 કે ભાઈ calm down, I am sure she didn't mean to do it. તો નવા નવા શીખવા મળે તો ભાઈ મજા આવે ને, તો પણ મજા આવે. નેક્સ્ટ આન્સર 12. ઓકે, આમાં તમારો આન્સર લખાઈ ગયો ને, calm down, I am sure she didn't mean to do it. આન્સર 12 બોલો. Ha, sir. Seema says, oh, I step on a nail. Ron says, blank, expressive concern. I step on a nail. હવે તમારે ખીલી પર પગ મુકાઈએ તો શું હાલત સમજ પડે છે? એટલે પેલા કન્સર્ન, ઓ બાપરે બહુ દુખતું હે, બહુ વાગ્યો છે, આમ છે તેમ છે, કે લખ્યું હશે. કન્સર્ન, કન્સર્ન એટલે ચિંતા વ્યક્ત કરવી. તમારા દોસ્તાનો ખીલી પર પગ મુકાય તમે કૂટો નાચો, હે સારું થયું તું એ દાવનો છે ને એવું કહો? ના, તમને એમ દુઃખ થાય ને, બરાબર કે દુઃખ થાય કે ભાઈ ના 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 આવું નહીં થવું જોઈએ. એટલે એવું તમારે કન્સર્ન ની ચિંતા વ્યક્ત કરવાની છે. વોક કેરફુલી. આર યુ બ્લાઇન્ડ? એવું પૂછે વોક કેરફુલી, ભાઈ એકવાર તાર ખીલી પર પગ મુકાય ભાઈ તું બબા જોઈને ચાલ ને, એવું કહેવાય? એવું નહીં કહેવાય. એટલે પેલો આન્સર નહીં આવે. આર યુ બ્લાઇન્ડ? ભાઈ તું આંધળી હતી, એવું કહેવાય. ચિંતા વ્યક્ત કરવા માટે એવું શબ્દ કહેવાય કે તું આંધળી હતી, એવું નહીં કહેવાય. એટલે પણ રાઈટ નથી આન્સર. આર યુ ઓલરાઈટ? હેઝ યોર ફૂટ હર્ટ? ઓકે, ધીસ ઇઝ ધ કન્સર્ન. આ કન્સર્ન છે, આ ચિંતા છે, ભાઈ તું બરાબર છે ને, તને બહુ વાગ્યું નથી ને, તારે જે પગ છે પગમાં કઈ બહુ વાગ્યું નથી ને, બહુ ઈજા નહીં થઈ ને, આ તમારો રાઈટ આન્સર છે કે ભાઈ એ તમારી ચિંતા વ્યક્ત કરે. છેલ્લું તો જો કેરલેસ ગર્લ, ના ટોલરન્સ, આવ બેદરકાર છોકરી છે, અભોગો, એટલે એવું નહીં કહેવાય. તમારું વાક્ય કયું છે? કન્સર્ન દર્શાવવાની છે, ચિંતા દર્શાવવાની છે. તો ચિંતા માટે તમારું આન્સર નંબર કયો છે? સી રાઈટ છે કે આર યુ ઓલ રાઈટ? બધું બરાબર છે તને? હેઝ યોર ફૂટ હર્ટ? આપણે નહીં ક્રિકેટરમાં ને આમાં બીજું એક બોલ વાગે કે આ વાગે તો બધા આવીને પછી પૂછતા હોય તો કે કઈ કપડાવતા ના હોય તો પૂછતા હોય કે ભાઈ બરાબર છે ને એમ. એટલે તમારો આન્સર 12 રાઈટ. આગળ વાંચો. Abdul says, can you finish your assignment by Monday? Tony says, blank, expressive hope. હોપ એટલે આશા રાખી, હોપ એટલે આશા રાખી. શું જોઈએ? આઈ થિંક આઈ વિલ બી. યસ, પહેલું જ રાઈટ છે. આશા દર્શાવે છે હું વિચારું છું હું કરી શકીશ. આઈ થિંક આઈ વિલ બી, હું વિચારું છું હું કરી શકે, એટલે પહેલું જ રાઈટ છે. ભાઈ આગળ વાંચવાની જરૂર જ નથી. બરાબર છે. આઈ થિંક આઈ વિલ બી, બરાબર છે. તો પહેલું રાઈટ છે. ચાલો પછી પહેલામાં 13માં એ લખી દેજો. આઈ થિંક આઈ વિલ બી. 14 વાંચવા.
Dayabhai says, how could you manage to repair his friend? Viraj says blank, past habit. પાસ હેબિટ એટલે યુઝ ટુ શબ્દ કશે પણ તમને મળવો જોઈએ ખોટી કારણ કેમાં મળે છે યુઝ ટુ Seema. ઓકે સી નો મળે અમુક વસ્તુ કેવું છે ટુ ધ પોઈન્ટ યાદ રાખો કોઈ કામ મગજને બહુ ભાડ આપીને જવાનું બરાબર જેટલું કામનું છે એટલું કરો ને પછી અર્થ તો પછી જિંદગી આખી છે તમે સમજ્યા કરું આપણે હમણાં પહેલા માર્ક્સ મેળવી દઈએ એટલે યુઝ ટુ તમારો રાઈટ આન્સર છે એટલે તમારો આન્સર આવશે સી લખી દો સી આન્સર જ્યાં જેટલું કામનું છે એટલું જ કરવાનું બધું જ મેનેજ થઈ જાય ચાલો નેક્સ્ટ તમારું આન્સર નંબર 53 પેજ નંબર છે 228 પર આન્સર 53 બોલો I take exercise daily blank, showing purpose. પર્પસ એટલે હેતુ દર્શાવવા માટે શબ્દ છે with a view to in order to so that in order that ને to આ પાંચ શબ્દ જનરલી પર્પસ દર્શાવવા માટે વપરાય છે તો ટુ કીપ માય સેલ્ફ ફિટ ઓહો પહેલું રાઈટ જ છે તું આવ્યો ને ટુ કીપ માય સેલ્ફ ફિટ બરાબર જ છે પેલું રાઈટ જ છે બીજું with a view to keeping myself fit બીજું પણ રાઈટ છે with a view to ભાઈ v1 ing છે for keeping myself fit બીજું પણ રાઈટ છે ત્રીજું ભલે એમાં with a view to એ બધું નથી પણ ત્રીજું પણ રાઈટ છે કે for keeping ભલે એ શબ્દમાં ફિટ નથી પણ for keeping myself fit એ રાઈટ જ છે તો all of these three એટલે ત્રણે ત્રણ સેન્ટેન્સ રાઈટ છે તમારો આન્સર કયો આવશે ડી આવશે લખો all of these three કે ઉપરના ત્રણે ત્રણ આવશે બસ ચાલો વાંચો 54 Sir. Saloni gave up her job blank, showing reason. gave up her job saving reason હવે રીઝન દર્શાવવા માટે આપણા શબ્દ છે because છે as છે since though although sorry because as since એ મેઇન તમારા રીઝન દર્શાવવા માટે શબ્દ છે ચાલો અને બીજા પણ એક બે શબ્દ હોઈ શકે પણ વાક્ય વાંચીને થોડું આપણે સમજીએ તો પહેલું જો કે so that she could take care of her child well હવે આ જે so that છે ને એ અંડરલાઈન કરો so that એ છે ને પર્પસ દર્શાવે એ હેતુ માટે as she wanted to take care of her child okay as મહિલું તમારું as એટલે as કોના જેવું કામ કરે ભાઈ because જેવું કામ કરે અને એનો બીજો ભાઈ છે since આ શબ્દ રાઈટ છે કારણ કે તે તેના છોકરાની કેર લેવા માંગતી હતી બરાબર છે એટલે આન્સર તમારો આવશે બી કારણ કે તમારા કારણ દર્શાવવા માટે જો પર્પસ હતો તો પહેલું એ આવશે તો દેટ છે પણ કારણ દર્શાવવાનું છે તો કારણ દર્શાવવા માટે બીકોઝ એઝ અને સિન્સ ત્રણ ત્રણ ભાઈઓ છે તમે જ્યાં બીકોઝ વાપરો તો એઝ પણ વાપરી શકો ત્યાં સિન્સ પણ વાપરી શકો તો એઝ વાળો એક જ શબ્દ છે તમારો એ તમારો આવશે રાઈટ એ આવશે જો પછી સી જે છે ને ધેરફોર સી કુડ ટેક કેર એ તો સુટેબલ થતું નથી ડી છે ને ઇન ઓર્ડર ટુ ટેક કેર ઓફ હર ચાઇલ્ડ એ પણ તમારા પર્પસમાં જાય એટલે તમારો આન્સર આવશે આપણે રીઝન છે એટલે બીકોઝ હોવું જોઈએ એઝ હોવું જોઈએ સિન્સ હોય તમારે એઝ આપેલું જ છે એઝ એ બીકોઝ નું જ કામ કરે એટલે 54 માં આવશે તમારું એઝ વાળો લખી દે એઝ વાળો નેક્સ્ટ 55 વાંચો Silence is always better blank, expensive comparison. ભાઈ કમ્પેરિઝન છે ને ભાઈ બેટર એટલે ઈઆર લાગ્યું ને ઈઆર લાગ્યું ને ઈઆર પછી હંમેશા તમને ખબર છે ને શું આવે ધ્યાન કમ્પેરિઝન ડિગ્રી આવે તો ઈઆર પછી ધ્યાન જ આવે બીજું કઈ આવતું જ નથી તો જોઈ લો ધ્યાન વાળું કા છે તમને ટુ સ્પીચ નહીં આવે એ સ્પીચ નહીં આવે યસ ધેન સ્પીચ એની અધર સ્પીચ નહીં આવે સાયલન્સ ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્પીચ ખાલી તમારો આવશે સી અગર જો અહીંયા પાછું કહું છું અહીંયા ડી કેમ નહીં આવે એ પણ બરોબર સમજી લો ડી માં એવું લખ્યું છે કે ભાઈ ધેન એની અધર સ્પીચ તો આ શબ્દ ક્યારે આવશે ખબર છે જો આગળ હવે કમ્પેરેટિવમાં કેવું છે બે વસ્તુની કમ્પેરિઝન કરે તો અહીંયા આગળ અગર સાયલન્સ હોય અને પાછળ સ્પીચ છે તો એની કમ્પેરિઝન કરવી તો ખાલી વચ્ચે ધ્યાન જ લગાવવાનું ધેટ મીન્સ એની અધર ક્યારે આવે કે આગળ પણ કોઈ સ્પીચ ની વાત કરેલી એટલે પાછળ પણ સ્પીચ ની વાત
For example, Narendra Modi's speech is better than any other speech with any other art. The rose is most beautiful the rose is more beautiful than any other flower. તો હરખું હરખું હોય તો એની અધર મેની અધર આવે. અગર સરખું નથી, તમારે બે વસ્તુની ક્લિયર કમ્પેરિઝન કરો તો એની અધર નહીં આવે, ડાયરેક્ટ તમારો જે શબ્દ હોય તે જ આવે, જેની સાથે કમ્પેરિઝન હોય તે જ આવે. એટલે આમાં તમારો આન્સર સુટેબલ કયો છે? સી છે. ઓકે, નેક્સ્ટ વાંચો. 53. I never care blank, showing alternative options. I never care showing alternative. એટલે આઈધર ઓર જોઈ લો, કશું મળે છે તમને? આઈધર ઓર નથી મળતું, પણ પહેલામાં જો that you like me or not, ના, પણ whether you like me or not, આ તમારો બી છે ને તમારો રાઈટ આન્સર આવશે. કારણ કે કોઈ વાર છે ને આઈધર ની જગ્યા પર વેધર પણ વપરાય, કે વેધર એટલે આપણે પેલું if ની છે, if ની જેમ પણ વપરાય તમારો. ઓકે, whether you like me or not, મને પડી નથી ભાઈ તમે મને ગમે, એટલે વેધર છે ને એકચ્યુઅલી if ની જગ્યા પર વપરાય. if આપણે પેલું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યું ને ત્યારે તમને યાદ છે તો પેલા જે પ્રશ્નમાં WH કે HW નહીં હોય ને તેમાં તમે if કે વેધર મૂકતા, એટલે હા કે નામાં જવાબ આવે if કે વેધર આવે. તો if ની જગ્યા પર વેધર આપ્યું છે, એટલે આઈધર ઓર નથી, તો સુટેબલ આન્સર તમારો વેધર વાળો, કે વેધર યુ લાઈક મી ઓર નોટ. હવે આનો અર્થ બી સમજો તો સમજ પડી જાય. મને એ પડી નથી કે તમે મને પસંદ કરો કે નહીં કરો. પાછો આગળ. No sooner did the branch break blank, complete the sentence. નોટબુકમાં જરા લખી દો. નો સુનર આવે ને, લખી દો નોટબુકમાં. બે ત્રણ શબ્દ હજુ છે જે મેં તમને લખાઈને હું તમને આપી દઉં. પછી નો સુનર આવે ને પછી ડોટ 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 કરી દો, એના પછી હંમેશા ધ્યાન આવે, એટલું તમારે ખાલી યાદ રાખો. નો સુનર આવે ને એમાં હંમેશા પછી ધ્યાન આવે, લખી દો. જરા બે ત્રણ નોટબુકમાં અગાસીમાં લખી દો ફટાફટ. અગાસીમાં લખી દો નો સુનર. નો સુનર આવે ને તો પછી ડોટ 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 કરી દો, એના પછી ધ્યાન આવે. હંમેશા નો સુનર આવે ને તેમાં પછી હંમેશા ધ્યાન આવે. THEN લખ્યું. નો સુનર પછી ધ્યાન લખ્યું. ચાલો બીજું બી એક લખી દો ને જરા. આગળ લખાડો કે નહીં મને યાદ નથી એટલે કહું. હાર્ડલી લખાયેલું છે સર. હા, સ્કેર્સલી હેડ. કઈ નહીં, અગાસીમાં લખી દો પાછું. હાર્ડલી સ્કેર્સલી હેડ, તેની તે વેન આવે. તો ચાલો અહીંયા નો સુનર છે, તો બોલો નો સુનર સાથે સુટેબલ શબ્દ કયો આવશે જોઈ લો. ધ્યાન મળે છે કશે જોઈ લો. ડી. ડી. બસ આપણે તો ઓળખવાનું આવડવું જોઈએ, બસ ડી આવશે. ઓકે, ધેન ધ મંકી જમ્પ ઓન ટુ ધ અધર બ્રાન્ચ. જે મંકી જે કરતો હોય તે આપણે મતલબ નથી, આપણે આપણું પેલા કામ થવું જોઈએ. તમારે લેક્ચર કેટલા વાગ્યાનો? 9:15 વાગ્યાનો છે? 9:15. 9:15 ને, એટલે હા 9:15 છે ને. એક પેપર જોઈ લઈએ ને આપણે, કઈ વાંધો નથી ને, ઉતાવળ નથી ને, કે અડધો કલાકમાં તો ક્લાસમાં પહોંચી જાવ ને. પહોંચાઈ જાય ને, કોઈને વાંધો નથી ને. જેને વાંધો છે તે બધા લેફ્ટ થઈ જાય, બાકી વાંધો નથી, ફટાફટ પટી જાય. બાકીના બે તમને કરવા માટે આપી દે, પછી આ કામ પૂરું. પછી કાલે આપણે કાલનો ટોપિક તમારે કયો લેવાનો છે તમને કહી દઉં છું, તમે જરા વાંચીને રેડી રહેજો. પહેલું તમારે જે કરવાનું છે કાલે, પહેલા સમજી લેજો. એ તમારે છે ને તમારા જે ટેન્સ છે ને, ટેન્સ જે શરૂઆત જ કરાવે, શરૂઆત એ ટેન્સ છે ને રિવાઇઝ કરનાર. હું બીજું તમને કરવા નથી આપતો, ટેન્સ ખાલી રિવાઇઝ કરજો. પણ ટેન્સ રિવાઇઝ ની અંદર યાદ રાખજો કે પેલા વાક્ય આપણે લખાવે કે એક વાક્ય લખાવો ને એના 11 વાક્ય કે 15 વાક્યમાં કન્વર્ટ કરતા, તો એ તમે ખાસ જોઈ લેજો. ખાલી કાલનું વર્ક એટલું જ આપ્યું છે, ટેન્સ રિવાઇઝ, અને બીજું વર્ક તમને આપ્યું છે તે તમારું પહેલું લેસન છે, તમારે કમ્પ્લીટ કરવાનું. વાંચીને કમ્પ્લીટ કરવું, એક વાર ખાલી વાંચી લેજો. બરાબર? તો ચાલો ચોથું પેપર આપણે જોઈ લે. ચોથું પેપર એકવાર ફટાફટ જોવાય જ જશે, તમને થોડું વર્ક ઓછું થાય, બાકીના ભાઈ જાતે કરી નાખો. ચાલો
નહીં તો ભાઈ હું કાલે કરાવવા. આન્સર એ. ચાલો પેલું Use of bicycles should be made popular. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. આ ખાલી તમને શુડ બી સર કોઈનો માઇક ચાલુ છે. એક જ ઓકે. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, કે બાઇસિકલ નો યુઝ છે ને પોપ્યુલર બનાવવો જોઈએ. એટલે આ એક સજેશન છે તમારું, બીજું કઈ નથી, સજેશન છે. બરાબર છે કે ભાઈ તમે કમ્પલસરી નહીં કહી શકો, ભાઈ કહી શકો ભાઈ બાઇસિકલ નો યુઝ પોપ્યુલર બનાવવો જોઈએ. તો બોલો આમાં તમારો આવશે આન્સર, તમારો આવશે એક્સપ્રેસિંગ સજેશન. લખો સજેશન આપે છે, એક્સપ્રેસિંગ સજેશન. નંબર 9 બહુ નવું નવું જોવા મળશે વાંચો. You are welcome. યુ આર વેલકમ. તમને કોઈ થેન્ક યુ કે તમે સામે યુ આર વેલકમ કે તમે એ થેન્ક યુ કે તમે એક્સેપ્ટ કરો છો. તો આ તમારો આન્સર છે બેસ્ટ જ છે. જો એક્સેપ્ટિંગ થેન્ક, એક્સેપ્ટિંગ થેન્ક લખ્યું, થેન્ક્સ, એક્સેપ્ટિંગ થેન્ક. નંબર 10 Settle back in a chair and close your eyes. ભાઈ ખુરશીમાં બેસી જાઓ ને આંખ બંધ કરીને સુઈ જાઓ. ખાલી કહું છું ખુરશીમાં બેસી જાઓ. એટલે આ તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે. બરાબર, સેટલ બેક ઇન છે. કોન્ટ્રાસ્ટ તો આવવાનું જ નથી. આ ઇન્સ્ટ્રક્શન એટલે તમારો આન્સર કયો આવશે ભાઈ? આન્સર આવશે તમારો સેટ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. લખો આન્સર આવશે ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. ચાલો વાંચો આગળ. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન. Roshan says, Sarah, may I borrow your umbrella, please? Sarah says, blank suggestion. સજેશન આપે છે ભાઈ કે ભાઈ સજેશન હોવું જોઈએ. બરાબર છે. તો સજેશન માટે નો સોરી, બાય ઓલ મીન્સ, why should I give it to you, I am sorry I can't lend you, why don't you borrow the. ઓકે, આમાં તમારે સજેશન માટે પેલો શુડ જેવો શબ્દ ક્યાં મળે છે? એકમાં જ મળે છે, સી માં મળે છે. એટલે તમારો આન્સર આવશે સી. સી આવશે. બરાબર છે. સજેશન, why should I give it to you, મારે તને કેમ આપવી જોઈએ? તું મને સજેશન આપશે, કેમ મારે તને આપવી જોઈએ? ચાલો નેક્સ્ટ. Kevin says, Altaf, let's join the Gloss gang. Altaf says, refuse. રિફ્યુઝલ ના પાડે. લખો રિફ્યુઝલ ના પાડે. તો ના પાડવા માટે શું છે? એક જ છે, પહેલું જ છે. જો પહેલું જ છે. નો આઈ વિલ નેવર જોઈન ધેમ. પહેલું જ છે ભાઈ, પહેલું જ છે તમારું. નો આઈ વિલ નેવર જોઈન ધેમ. નેક્સ્ટ. Raghu says, why did you not prepare the apple juice? Jagu says, blank expression condition in the past. તો બોલો કઈ આવશે? આ તો આવી ગયું છે, રિપીટેશન થી. બી. ઇફ યુ હેડ બ્રોટ ધ એપલ યસ્ટરડે, એટલે બી આવશે. 13 માં તમારો આન્સર આવશે બી. ઓકે, નેક્સ્ટ. Mr. Weiss says, I am donating 20,000 rupees to the orphanage. Miss Lee says, blank expensive graduate. ગ્રેટિટ્યુડ એટલે હવે સમજી લો કે ભાઈ એક અનાથ આશ્રમ છે, મિસ લી પોતાનો અનાથ આશ્રમ ચલાવે છે, અને એક વ્યક્તિ આવ્યો, તમે ગયા અને તમે કહો ભાઈ મારે 20,000 રૂપિયા ડોનેટ કરવા છે. એટલે સામેવાળી જે અનાથ આશ્રમ વ્યક્તિ છે તેને ગ્રેટિટ્યુડ વ્યક્ત કરે કે ભાઈ થેન્ક યુ, કે કોઈ પણ શબ્દ કહેશે, ભાઈ તમે બહુ સારા છો, કોઈ પણ શબ્દ કહેશે. ગ્રેટિટ્યુડ નો મતલબ થાય કે ભાઈ આભાર વ્યક્ત કરવો, આભાર વ્યક્ત કરવો. બરાબર છે, આભાર વ્યક્ત કરવો. ચાલો તો કયો આવશે? આઈ એમ હેપી, ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ, when should I collect the check, we never expect this gift. આમાં છે ને ડી તો નહીં આવે, પછી સી પણ નહીં આવે. આઈ એમ હેપી એ તો તમારી પોતાની ખુશી દર્શાવે એટલે એ પણ નહીં આવે. બી રાઈટ આન્સર છે કે ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ, તમે કેટલા બધા ભલા વ્યક્તિ છો, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો છો, તમે કેટલા સારા વ્યક્તિ છો. ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ એ તમારો આન્સર આવશે. ઇટ્સ સો કાઇન્ડ ઓફ યુ એ તમારો આન્સર આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ પાછળ આવી જાઓ ફટાફટ. It was such a beautiful scene, blank expensive result. It was such a beautiful scene. સચ પછી હંમેશા તમારો, હવે આમાં એકચ્યુઅલી શું છે કે ભાઈ સચ પછી તમારો એકચ્યુઅલી એઝ પણ આવી શકે અને ધેટ પણ આવી શકે. બંને રાઈટ છે, કોઈ રોંગ નથી. બરાબર છે, પણ એક્સપ્રેસિંગ રિઝલ્ટ તમારે દર્શાવવાનું છે. તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ હોય તો રિઝલ્ટ માટે હંમેશા પછી ધેટ શબ્દ વધારે થતો.
બરાબર છે. તો such a beautiful scene as we had never seen એ નહીં આવે, એ એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે નહીં આવે તમારું. તો such a beautiful scene that we stuck up there oh struck એટલે so that ની જગ્યા પર સર્ચ that એટલે આમાં આન્સર આવશે તમારો બી. રિઝલ્ટ છે ને એટલે સર્ચ પછી that આવે છે, કારણ કે પરિણામ દર્શાવવાનું છે, સર્ચ પછી that આવે, બી આન્સર આવે. નેક્સ્ટ વાંચો. Ruchir watches paintings in the art gallery. Blank expressing supposition. એક્સપ્રેસિંગ સપોઝિશન છે એટલે એઝ ઇફ હોવું જોઈએ, પછી રુચિ છે એટલે ઇફ હોવું જોઈએ, અને પછી વર હોવું જોઈએ. જોઈ લો કા છે તમારો. B માં. ઓકે, બી માં છે એટલે તમારો આન્સર આવશે બી. ટીક કરો બી, પછી લખ્યા કરજો. નેક્સ્ટ 55. B પંચાળમાં Yomesh is admitted in the hospital. Blank expressing reason. રીઝન એટલે તમારું રીઝનમાં તમારું બીકોઝ હોઈ શકે, સિન્સ હોઈ શકે ને એઝ હોઈ શકે. બરાબર છે, ધેરફોર તો નહીં આવે. સિન્સ હી ઇઝ ઇન્ફેક્ટેડ બાય કોરોના વાયરસ, બીકોઝ હી ઇઝ. ઓકે, બંને રાઈટ છે. બરાબર, સિન્સ અને બીકોઝ બંને રાઈટ છે એટલે આન્સર આવશે ડી, બોથ એ એન્ડ બી. 56. When I live in my village. Blank expressing past habitual action. યુઝ ટુ ઓછી કાઢો. કેમાં યુઝ ટુ છે જો તમારું 56 માં B માં. બી માં છે તો તમારો આન્સર બી આવશે. આઈ યુઝ ટુ વિઝિટ ધ ટેમ્પલ એવરી ડે. ઓકે, નેક્સ્ટ. Last blank she would surely have got through experiencing condition in the past. કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે તમારું ઇફ હોવું જોઈએ શરૂઆતમાં, તો હેડ હોવું જોઈએ, એ વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોવું જોઈએ. તો જો લે ઇફ કા છે છેલ્લે છે, જો મળે છે એટલે છેલ્લું વાક્ય જ આવશે, બીજું કઈ આવવાનું નથી, છેલ્લું જ વાક્ય આવશે, એક જ ઇફ વાળું. પછી હું વિચારવાનું. બરાબર છે. જો તમારા કી પોઈન્ટ કેટલા કામ લાગે, તમે કી પોઈન્ટ બરાબર કરો તો ઓટોમેટિક. જો આપણે કેટલા ગાલા અસાઇનમેન્ટના પેપર 4 સોલ્વ કર્યા ખબર આજે? 13 માર્ક્સના કેટલા સોલ્વ કર્યા ખબર? 4 સોલ્વ કર્યા. 4 કેવી રીતના કેવું છું? 3 તમારા 2 3 4, અને પહેલું જે પેપર છે તે તમારું બોર્ડનું પેપર છે. આપણે જે બોર્ડનું પેપર કર્યું તે ગાલા અસાઇનમેન્ટનું પહેલું પેપર જ છે. એટલે કુલ 4 પેપર સોલ્વ કર્યા. 5 અને 6 તમે જાતે કમ્પ્લીટ કરી નાખજો. કાલે હું પહેલા સોલ્વ કરાવવાનો પછી જ આગળ વધા, ટેન્શન નહીં લેતા. કાલે હું સોલ્વ કરાવ પછી જ આગળ વધા. અને કાલે લેસન નંબર 1 કેન આઈ ઇન્સ્ટોલ, એ જે પેલો લેસન નંબર 1 છે કેન યુ ઇન્સ્ટોલ અલાઉ, એ આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ચાલો હવે મીટિંગ હવે એન્ડ કરીએ છીએ. 5 અને 6 તમારે ખાલી ઘણી કરવાનું છે જાતે. જો આજે કઈ વર્ક નથી આવ્યો એટલે તમારે ટેન્શન નથી લેવાનું, ખાલી રિવિઝન ટેન્સ જોઈ લેજો. બોલો. ચાલો કઈ નહીં, હવે ક્લાસ પર આવો શાંતિથી.